બેઠું છે ને 4 વ્હીલમાં સાહેબની ગાડીમાં કોણ બેઠું હતું આગળ? એટલે સ્પીડ પ્રમાણે છે ને ગેર ચેન્જ કરવો પડે. અમુક સ્પીડ હોય 20ની હોય 30 હોય 40 હોય એમાં મીટર કાંટો હોય કાયદેસર. એ સ્પીડ પ્રમાણે છે ને એને ગેર ચેન્જ કરવો પડે. કેટલી સ્પીડ થાય કેટલું ઓલું થાય એટલે એ રીતના એ કરતા હોય સાહેબ. અને દાખલા તરીકે તમે સ્પીડમાં જતી હોય ને બીજામાં લ્યો ને તો સીધો ઝટકો લાગે, એન્જિન હોય ને એને લોડ થાય, માર પડે. ને છેલ્લા 25 વર્ષથી કામ કરું છું. વાળા જ વાહનો વાપરવા પ્રદૂષણ ઓછું થાય ને. બેટરી 2 એમ્પિયરથી માંડી 180 એમ્પિયર સુધીની બેટરી આવે. 150, 140, પછી 180 એ બધી ઇન્વર્ટરની બેટરી આવે. જે લાઇટ વહી ગઈ હોય તો ચાલુ રહે ને, આપણે પંખાની લાઇટ હોય ને બધું ચાલુ રહેતું રહે. આ બધો વીક હોત કે બગડી ગઈ હોત ને તો આ નીચેના ઓપ્શનમાં આવત. આ વીકમાં ચાર્જિંગ આવે ને તો એને ચાર્જ કરવી પડે. આ બેડ હોય તો પતી ગઈ હોય લગભગ પછી ચાર્જ થાય નહીં. એટલે આ 2 વ્હીલ એમ્પિયરનું છે. જો આ લખેલું છે. કાઢો પડે તો બહુ જાદુ નું પાણી. બે ગાડી બસ બસ એટલા જ જાઓ. ઉપર પડે તો ચાલુ કરો ને એટલે આ વાઇપર છે ને આમ ફેલાય પાણી નાખીને કાપી ગાડી